મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાને ₹1,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે। આગામી 11 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રીના હસ્તે બનાસકાંઠાના 22થી વધુ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાશે। એરોમા સર્કલ પાલનપુર ખાતે થતી ટ્રાફિકની સમસ્યા બનશે હવે ભૂતકાળ। મુખ્યમંત્રી શ્રી ગ્રીનફિલ્ડ બાયપાસનું કરશે ખાતમુહૂર્ત। મુખ્યમંત્રી શ્રીના સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી 11 ડિસેમ્બર 2025ના રોજ બનાસકાંઠા જિલ્લાને ₹1,000 કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે। મુખ્યમંત્રી શ્રીના હસ્તે બનાસકાંઠાના 7થી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા 15થી વધુ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉમરદશી નદી ઉપર 6 માર્ગીય રસ્તાને અનુરૂપ નવીન 4 માર્ગીય પુલનું ગઠામણ જંકશન ઉપર વીયુપીના કામનું પીએચસી મડાણા ગઢ પીએચસી વેડંચા પાલનપુર ખાતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાસભર સરકારી કુમાર છાત્રાલયનું તિડોતર પ્રાથમિક શાળા અને સેજલપુરા પ્રાથમિક શાળાના 22 નવીન વર્ગખંડોનું લોકાર્પણ કરાશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પાલનપુર બાયપાસ રોડ બાયપાસ ઓન પાલનપુર સિટી ફોર અમદાવાદ ટુ ડીસા એન્ડ ડીસા ટુ આબુ રોડ રસ્તાને અનુરૂપ નવીન 4 માર્ગીય પુલનું કામ, પાટણ ડીસા માર્ગનું વિસ્તરણ તથા મજબૂતીકરણ, રેલવે લાઇન પર આરઓબીનું નિર્માણ, પાલનપુર નજીક ઉમરદશી નદી પર 4 લેન પુલનું બાંધકામ અને ડીએફસીસી રૂટ પર નવા આરઓબીનું નિર્માણ સહિતના ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વપૂર્ણ કાર્યોનું ખાતમુહૂર્ત થશે। આ સાથે ડીસામાં વિવિધ સરકારી કચેરીઓના કેમ્પસ ડેવલપમેન્ટ, વિરુણા બસ સ્ટેશનથી દેવપુરી બાઈ મંદિર રોડ તેમજ એટાથી ગોલા રોડના વિકાસ કાર્યો, પાલનપુરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું નવું બિલ્ડિંગ, કન્યાઓ માટે 250 ક્ષમતા ધરાવતી આદર્શ નિવાસી શાળા, છાત્રાલય સમૂહ મોટા રામપુરા મોટા અને જૂના ડીસા ખાતે પીએચસીના નવા બાંધકામ તેમજ પાલનપુર સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટના કાર્યનું ખાતમુહૂર્ત કરાશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાલનપુર રામલીલા મેદાન સ્થિત સશક્ત નારી મેળાની મુલાકાત લેશે તથા પાલનપુર ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાશે। મુખ્યમંત્રી શ્રીના સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈ આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી। પાલનપુર એરોમા સર્કલ ખાતે થતી ટ્રાફિક સમસ્યા હવે ભૂતકાળ બનશે તો નવાઈ નહીં, કારણ કે મુખ્યમંત્રી શ્રીના હસ્તે પાલનપુર ગ્રીનફિલ્ડ બાયપાસનું ખાતમુહૂર્ત થયા બાદ બાયપાસ રોડ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે। સરકાર શ્રી દ્વારા કુલ 562 કરોડના ખર્ચે 3 ભાગમાં ગ્રીનફિલ્ડ બાયપાસ બનાવવાની કામગીરી કરાશે। વર્ષો જૂની બનાસકાંઠાના નાગરિકોની ટ્રાફિક સમસ્યાની રજૂઆતને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને દિશા નિર્દેશ આપ્યા હતા, જેના પગલે ઝડપથી જમીન સંપાદન થયા બાદ હવે ખાતમુહૂર્ત કરાશે। વર્તમાન પાલનપુર શહેરમાંથી અમદાવાદ, દિલ્હી, રાજસ્થાન, કંડલા તરફ જતા વાહન વ્યવહાર શહેરના એરોમા સર્કલથી પસાર થાય છે। દિન પ્રતિદિન વધેલ વાહન વ્યવહારના લીધે પાલનપુર શહેરના એરોમા સર્કલ પર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે। હાલમાં પાલનપુર શહેરમાં એરોમા સર્કલથી અંદાજિત 6600 જેટલા મોટા વાહનો સાથે કુલ 29,500 જેટલા વાહનો પસાર થાય છે। સદર પાલનપુર બાયપાસની કામગીરી માટે કુલ 14 ગામની 157.81 હેક્ટર જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરાઈ છે। આ ગ્રીનફિલ્ડ બાયપાસ રોડ આબુ રોડ પર આવેલ સોનગઢ ગામથી શરૂ થઈ ચડોતર ગામ પાસેથી પસાર થઈ જગાણા ગામ પાસે અમદાવાદ હાઈવે સાથે કનેક્ટ કરાશે। સદર ગ્રીનફિલ્ડ બાયપાસ રોડની કામગીરી કુલ 3 ભાગમાં કરાશે, જેની કુલ લંબાઈ 24.5 કિલોમીટર રહેશે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી સી.પી. પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રેકોર્ડ।